વધુ એક મહત્વનો મુદ્દો આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે કે જમ્મુ કાશ્મીરમાં જે ગઠબંધન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે તો એ ગઠબંધન બાદ કોંગ્રેસની સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસને 10 સવાલો પૂછ્યા છે। સવાલમાં પૂછ્યું કે શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરને ફરી અલગ ઝંડાનું સમર્થન કરે છે? કલમ 370-35A પરત લાવી અશાંતિનું સમર્થન કોંગ્રેસ કરવા માંગે છે? પાકિસ્તાન સાથેની વાતચીતને આ વાયદો છે। આ સાથે રાહુલ ગાંધી શું એલઓસી ટ્રેડ શરૂ કરવા માટે ફરી એકવાર સમર્થન કરી રહ્યા છે કે કેમ? અલગ અલગ અનેક સવાલો પૂછવામાં આવ્યા છે કારણ કે આ ગઠબંધન થયું અને ત્યારબાદના વિકાસના તમામ સવાલો ઉઠ્યા। બિલકુલ રાધા, 2019માં જ્યારે 370-35 એને હટાવવામાં આવી અને 5 વર્ષ બાદ અહીંયા ચૂંટણીની હવે જાહેરાત થઈ છે। પહેલું ચરણ 18 સપ્ટેમ્બર, બીજું ચરણ 25 સપ્ટેમ્બર અને ત્રીજું 1 ઓક્ટોબર। પરંતુ જમ્મુ કાશ્મીરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષ છે, પરંતુ તેમને ગઠબંધનનો સહારો લેવો પડે છે। કોંગ્રેસે ગઠબંધન માટે સહારો લીધો છે નેશનલ કોન્ફરન્સનો। જી હા, અને આ સહારો લેતા જ હવે કોંગ્રેસ પર જાણે કે ચારે બાજુથી પસ્તાળ પડી છે। કોંગ્રેસ જાણે કે હવે ચિંતામાં એટલા માટે મુકાઈ ગયું છે કારણ કે ભાજપને દોડવું હતું અને મોકો મળી ગયો છે પ્રહાર કરવાનો। કારણ કે ભાજપનું સીધું જ કહેવું છે કે તમે એનસી સાથે, નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, શું તમે એક અલગ ઝંડાના સમર્થનમાં છો? શું તમે અલગતાવાદ કે પછી આતંકવાદને સીધો તમે સમર્થન કરી રહ્યા છો? કારણ કે જે નેશનલ કોન્ફરન્સે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે તેમાં પહેલું જ લખવામાં આવ્યું છે કે અમે જો સત્તામાં આવીશું અમે 370-35A ને ફરી રિસ્ટોર કરીશું। સાથે સાથે 2 ઝંડાની વાત પણ કરી છે। સાથે સાથે એલઓસી બોર્ડર પર જે વેપાર થતો હોય છે તેને પણ વધારે આગળ લઈ જવાની વાત આ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખી અમિત શાહે ગઈકાલે 10 સવાલ પૂછ્યા હતા। બીજી બાજુ રાજકારણ હવે ચરમસીમાએ પહોંચેલું છે। આજે ગુજરાતની તો વાત કરી, સાથે સાથે દેશભરમાં આજે ભાજપ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સવાલ ઉઠાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેના પર સવાલ ઉઠાવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે શું કોંગ્રેસ છેલ્લા 1 દશકથી સત્તાની બહાર છે અને સત્તાની મદમાં જ હવે શું દેશને પણ વેચવા માંગે છે? શું અલગતાવાદને તે સમર્થન આપવા માંગે છે? ભાજપે પીડીપી સાથે ગઠબંધન કર્યું અને જે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું તેને લઈને પણ હવે કોંગ્રેસે પલટવાર કર્યો છે ભાજપ પર। જી, વાર પલટવારની રાજનીતિ હવે શરૂ થઈ ગઈ છે। પવન ખેરા દ્વારા જે કહેવામાં આવ્યું છે હવે એ પણ એકવાર સાંભળી લઈએ શું કહ્યું પવન ખેરાએ। अमित शाह जी से जानना चाहते हैं कि जब पीडीपी से इन्होंने समझौता किया था, क्या पीडीपी का मैनिफेस्टो पढ़ा था? चलिए, पीडीपी का मैनिफेस्टो नहीं पढ़ा होगा जिसमें इंडिया और पाकिस्तान दोनों की करेंसी के बारे में जिक्र था कि दोनों को लागू किया जाएगा, जिसमें सेल्फ रूल के बारे में बड़ा लंबा चौड़ा डॉक्यूमेंट था। उसके बावजूद आपने उनसे समझौता करके सरकार बनाई। सरकार बनाने के बाद एक कॉमन मिनिमम प्रोग्राम बनाया। उसमें आपने क्या लिखा? आपने लिखा कि अटल जी की नीति पर चलते हुए हुर्रियत से भी बात करेंगे। क्यों लिखा था बताइए? ये अनाप शनाप बोलने की आदत एक बीमारी सी लग गई है भाजपा के नेताओं को। गृहमंत्री के पद पर बैठे हैं और इस तरह की हल्की बातें करते हैं। અને આ સાથે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસ પક્ષ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પ્રહાર કર્યા। કોંગ્રેસે જમ્મુમાં નેશનલ કોન્ફરન્સ સાથે જે ગઠબંધન કર્યું તેને લઈને પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ જમ્મુને શું આતંકવાદના યુગમાં ધકેલવા માંગે છે? આ સાથે કહ્યું કે કોંગ્રેસ 1 દશકાથી સત્તામાં નથી અને ફરી એકવાર સત્તામાં આવવા માટે આ સત્તાની મદમાં શું તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે? આતંકવાદને તેઓ નોતરી રહ્યા છે કે કેમ? કારણ કે સત્તાથી આટલો સમય વિમુખ છે અને ફરી એકવાર સત્તામાં આવવા માટે તેઓ કંઈ પણ કરશે। તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને શું કહ્યું એમણે હવે એ પણ સાંભળી લઈએ। सत्ता से विमुख कांग्रेस पार्टी ने सत्ता के लालच में देश की एकता और सुरक्षा के साथ खिलवाड़ करने की मंशा फिर एक बार प्रकट की है। जम्मू कश्मीर चुनाव में अब्दुल्ला परिवार की जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके कांग्रेस पार्टी ने अपने मंसूबों देश के सामने रखा है। देश की जनता जानना चाहती है कि नेशनल कॉन्फ्रेंस पार्टी ने घोषणा पत्र में किए वादों का इस प्रकार से समर्थन कर रही कांग्रेस पार्टी क्या जम्मू कश्मीर में फिर से अलग झंडे के वादे का समर्थन करती है? जवाब दीजिए, क्या कांग्रेस पार्टी 370 और आर्टिकल 35A वापस लाकर जम्मू कश्मीर को फिर से अशांति और आतंकवाद के युग में धकेलना चाहती है? कश्मीर को ऑटोनॉमी देने की नेशनल कॉन्फ्रेंस पार्टी की विभाजनकारी सोच
और नीतियों का समर्थन करने वाली कांग्रेस का असली चेहरा अब लोगों के सामने आ गया है। इसमें कोई दो राय नहीं है कि कांग्रेस ने सत्ता हासिल करने के एकमात्र इरादे से ही नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन किया है। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રહાર કર્યા છે અને આમાં પ્રહાર કરવાનો મોકો એટલા માટે મળ્યો છે કારણ કે નેશનલ કોન્ફરન્સે જે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે 370 કે જેની સાથે આખો દેશ જોડાયેલો છે, જે નિર્ણય કરવામાં આવ્યો હતો કારણ કે એક દેશમાં બીજો એક ઝંડો ન હોઈ શકે, એક દેશમાં બે બંધારણ ન હોઈ શકે, આ જ મુદ્દો છે હવે રાષ્ટ્રીયતા સાથે પણ જોડાયેલો છે અને ચૂંટણી એક હંમેશા એક નેરેટિવ સાથે જોડાતી હોય છે કારણ કે જે નેરેટિવ બનાવવામાં આવે છે તેના આધારે લોકો મતદાન પણ કરતા હોય છે અને હવે આપણે જોયું હતું રાધા કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને વિપક્ષે જે બંધારણનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જો ભાજપ સત્તામાં આવી જશે તો બંધારણ હટાવવામાં આવશે, બંધારણમાં ફેરફાર કરવામાં આવશે અને આ મુદ્દો ક્યાંક કોંગ્રેસ અને વિપક્ષ માટે થોડો ફાયદાકારક સાબિત થયો હતો અને એટલે તેમની બેઠકોમાં વધારો થયો છે। હવે આજ કાન પકડ્યા છે ભાજપે કોંગ્રેસ માટેના કે શું તમે અલગાવવાદને સમર્થન આપવા માંગો છો, શું તમે આતંકવાદને સમર્થન આપવા માંગો છો, આ બધા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસ અને વિપક્ષ એ પણ સવાલ ભાજપને એ પણ પૂછી રહ્યો છે કે તમે જ્યારે પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું 2014માં ત્યારે શું તમે બે ઝંડાને સમર્થન કરતા હતા, આ સવાલ પણ કોંગ્રેસ ઉઠાવી રહ્યું છે। સાથે સાથે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા બંને પિતા પુત્ર છે, તે પણ તેમની સરકારમાં મંત્રી હતા તો ત્યારે શું તમે સમર્થન કરતા હતા કે કેમ, તે સવાલ પણ ઉઠાવ્યા છે। સાથે ન્યૂઝરૂમ થી લાઈવ ઉમંગ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આ ગઠબંધનને લઈને હવે રાજનીતિ વધુ ને વધુ ગરમાઈ રહી છે। રાધા, જે રીતે આખી ઘટનાક્રમ આપણે જોઈએ તો જે કલમો હતી અને આર્ટિકલ હતા પછી કેન્દ્ર શાસિત થઈ ગયું છે અને તેને લઈને જ પહેલી જે ચૂંટણી છે આવી રહી છે, લોકસભાની ચૂંટણીમાં પણ ગઠબંધન થકી છે એ લડવામાં આવ્યું, એમાં પણ એનસી એટલે કે નેશનલ કોન્ફરન્સ જે પાર્ટી છે તે અને કોંગ્રેસે બંને ગઠબંધન કર્યું અને એમાં પણ તેઓ લડ્યા। વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ કોંગ્રેસ અને જે એનસી કરીને જે પાર્ટી છે તે ગઠબંધનમાં લડી રહી છે। 90 સીટોની અંદર હવે બંને વચ્ચે દસ્તાવેજી કામકાજ છે બાકી રહ્યું છે, કાગળનું કામકાજ બાકી રહ્યું છે। રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે કોંગ્રેસના ખડગે, તેઓએ જમ્મુ કાશ્મીરના જે નેતાઓ જે છે એનસી પાર્ટીના ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા તેમની સાથે બેઠકો કરીને પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આને લઈને જ હવે એ વાતનું રાજકારણ ગરમાયું છે। ભાજપ છે સીધા જ આક્ષેપો છે કરી રહ્યું છે, ગુજરાત હોય કે કેન્દ્રમાંથી બંને તરફથી આક્ષેપ થઈ રહ્યા છે। સ્પષ્ટ એવું કહેવું છે કે કોંગ્રેસ છે ગઠબંધન કરી અને પોતાની માનસિકતા સ્પષ્ટ કરી છે, આતંકવાદને જમ્મુ કાશ્મીરમાં ફરીથી લાદવા અથવા બે ઝંડાની વાતો છે। અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમણે પણ 10 પ્રશ્નો છે એ પૂછ્યા છે કારણ કે જે મેનિફેસ્ટો એનસી અને ગઠબંધન કોંગ્રેસે જે કર્યું એ પછી જે મેનિફેસ્ટો એમાં પણ એવી કેટલીક વાતો આવી કે 370 ને 35A આર્ટિકલ છે અને ફરીથી પ્રસ્થાપિત કરવાની વાત છે તે એક મેનિફેસ્ટોમાં કંઈક થઈ રહી છે, એને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે એ વાત હવે નક્કી કરવાની રહેશે કે ગઠબંધન થયું છે, જે સીટો જીતી છે તેમાં ખાસ કરીને જ્યારે આ વાત સામે આવે છે તો કોણ કઈ પાર્ટી એટલે કે કોંગ્રેસ અને એનસી એ 90 સીટોમાંથી કેટલી સીટ છે એ વધી શકે છે અને ખાસ આ બાબતે જ મનીષ દોશી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને મનીષ દોશીએ શું કહ્યું તે પણ સાંભળીએ। લાગે છે કે ભાજપાના બધા નેતાઓને ચૂંટણી નજીક આવે ત્યારે રાષ્ટ્રવાદ યાદ આવે, રાષ્ટ્ર યાદ આવે, જમ્મુ કાશ્મીર યાદ આવે કારણ કે જમ્મુની ચૂંટણી 10 વર્ષ પછી થવા જઈ રહી છે, પણ એ હકીકત ભૂલી જાય છે કે એમને કરેલા કારનામા કેવા છે। ભાજપાના કારનામા અને કૌભાંડ જોવા જેવા છે। એમના કારનામા પીડીપી સાથે જ્યારે ગઠબંધન કર્યું, બાપ બેટી કી લૂંટ કી સરકાર ચૂંટણીમાં અને પછી ગઠબંધન, સત્તાની સોદેબાજી, તમે શું ઘોષણાપત્ર વાંચીને કર્યું હતું ગઠબંધન? હું મુખ્યમંત્રીશ્રીને એ પણ મને ભાજપાને પૂછવામાં બિલકુલ રાધા, અને આ ચૂંટણી જ્યારે પણ તેના પરિણામ આવતા હોય છે ને જ્યારે રાજકીય પક્ષો આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા હોય છે કે નેરેટિવ બનાવીને લોકો સમક્ષ મુદ્દો મૂકવામાં આવતો હોય છે ને જે આ નેરેટિવ બનાવવામાં સફળ થાય છે તે સરકાર બનાવતો હોય છે અને એ વાત પણ આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે રાજકીય જે આખી ગલિયારો છે એમાં એવું કહેવાતું હોય છે કે કોઈ પણ ક્યારે હંમેશા માટે દુશ્મન પણ નથી હોતું ને હંમેશા માટે દોસ્ત પણ નથી હોતું। આ બધા એવા સમીકરણ છે આપણે જોયેલા છે કે હંમેશા બદલાતા રહેતા હોય છે, આપણે પણ અચંબામાં મુકાઈ જતો હોય છે।
2014માં જોયું હતું કે ભાજપ પીડીપી સાથે શું ગઠબંધન કરી શકે ખરા, આ સવાલ એક હતો, પરંતુ ત્યારે ગઠબંધન કરવામાં આવ્યું હતું. સવાલ માત્ર રાજનીતિમાં જ છે. અને આ સાથે બીજો મહત્વનો મુદ્દો અમે વરસાદનો લીધો હતો. તંત્રને હવે એ અપીલ છે કે જનતાની સુખાકારી માટે થોડું કામ કરી લો. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.